હેલો એવરીવન, સેલરી ઇન્કમનો આપણો લેક્ચર નંબર 4 છે. અત્યાર સુધી આપણે સેલરી ઇન્કમના કોમ્પિટિશન માટેના અલાઉન્સીસની પ્રોવિઝન, પરક્વિઝિટ્સની પ્રોવિઝન્સ વગેરે જોયું. હવે એમાં બાકી છે જે પ્રોવિઝન્સ એટલે કે પરક્વિઝિટ્સ પણ આપણે લાસ્ટ ટાઈમ જોઈ, ગ્રેચ્યુટી, પેન્શન અને પીએફ. બરાબર છે. આ બધી જ પ્રોવિઝન્સ યાદ રાખી અને આપણે જ્યારે જે પણ પ્રોવિઝન્સ પૂછાશે એ પ્રમાણે આપણે તૈયાર કરીશું સેલરી ઇન્કમનું સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટની બધી જ વિગતોને આપણે વન બાય વન એની ટેક્સેબિલિટી કઈ રીતે છે, શું છે, એ બધું આપણે અહીંયા જોઈએ છીએ. ઓકે, તો અત્યાર સુધી આપણે સેલરીના સ્ટેટમેન્ટની અંદર એટલે કે કોમ્પ્યુટેશન ઓફ સ્ટેટમેન્ટ જે આપણું છે સેલરી ઇન્કમનું સ્ટેટમેન્ટ, જેમાં સૌથી પહેલો પોઈન્ટ આવે છે બેઝિક સેલરી. બરાબર. એ બેઝિક સેલરી આપણને જે પ્રમાણે આપી હશે, મંથલી હોય, યરલી હોય, એ પ્રમાણે આપણે એની કેલ્ક્યુલેશન કરશું. બેઝિક સેલરી પૂરેપૂરી ટેક્સેબલ જ છે એટલે સીધું આપણે લખી દઈશું. ત્યાર પછી હતું એમાં એડવાન્સ સેલરી લીધી હોય તો એ પણ ટેક્સેબલ છે. લીવ એન્કેસમેન્ટ હોય તો એ પણ પૂરેપૂરું ટેક્સેબલ છે. બીજો પોઈન્ટ હતો અલાઉન્સીસ. અલાઉન્સીસમાં આપણે જોયું અલગ અલગ ટાઈપના એલાઉન્સીસ, ફુલ્લી ટેક્સેબલ છે, પાર્શિયલ ટેક્સેબલ છે, એક્ઝેમ્પ્ટેડ પણ છે, સ્પેશિયલ એલાઉન્સીસ પણ છે. તો એમાં આપણે એ બધા એલાઉન્સીસની પ્રોવિઝન્સ યાદ રાખવી પડશે. બરાબર છે. એલાઉન્સીસ પછીનો પોઈન્ટ છે આપણો બોનસ. બોનસ પૂરેપૂરું ટેક્સેબલ છે તો એના માટે કોઈ પ્રોવિઝન યાદ રાખવાની જરૂર નથી, પણ બોનસ છે સેલરીમાં ઇન્ક્લુડ છે એટલું યાદ રાખવાનું છે. કમિશન પણ પૂરેપૂરું ટેક્સેબલ છે, જે પણ આપણે અહીંયા એડ કરી દઈશું. ત્યાર પછી જોયું આપણે પરક્વિઝિટ્સ. 10-12 જેવી પરક્વિઝિટ્સ આપણે જોઈ અને બધામાં કઈ રીતે ટેક્સેબલ આપણે વેલ્યુ ફાઇન્ડ કરીશું એના માટેના જુદા જુદા નિયમો જોયા. બરાબર છે, જે ઇન્કમ ટેક્સ એક્ટમાં આપણને જણાવેલા છે. ત્યાર પછી હવે પરક્વિઝિટ્સ પછી આવે છે પીએફ, એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ઇન પીએફ, જેની પ્રોવિઝન્સ આપણે આજના લેક્ચરમાં જોઈશું. ઇન્ટરેસ્ટ ક્રેડિટેડ ટુ પીએફ, ઇન્ટરેસ્ટ કઈ રીતે ક્રેડિટ કરવામાં આવે છે પીએફ પર અને એ કઈ રીતે ટેક્સેબલ થાય છે એ જોઈશું. ગ્રેચ્યુટી એટલે કે એક લમસમ અમાઉન્ટ હોય છે જે આપણે ટેક્સેબિલિટી નક્કી કરશું. એન્ડ પેન્શન. તો આપણા સ્ટેટમેન્ટમાં હવે બાકી રહ્યું છે પીએફ, ગ્રેચ્યુટી અને પેન્શન, જે કઈ રીતે ટેક્સેબલ થાય છે અને કોના માટે ટેક્સેબલ છે, કોના માટે ટેક્સેબલ નથી, ટેક્સેબલ છે તો એની વેલ્યુ કેટલી, એ બધા જ પોઈન્ટ આપણે આજના લેક્ચરમાં કવર કરીશું. ઓકે, આ સ્ટેટમેન્ટ અહીંયા આપણે કમ્પ્લીટ થાય છે. એમાંથી આપણે ડિડક્શન તરીકે બાદ મળે છે પ્રોફેશનલ ટેક્સ અને એક સ્ટાન્ડર્ડ ડિડક્શન. એ બંને બાદ કર્યા પછી જે આવે એ થઈ જાય આપણી ટેક્સેબલ સેલરી. ઓકે, તો થોડું અહીંયા આપણે રિવિઝન જોઈ લઈએ. બધી જ પ્રોવિઝન્સ આજે આપણે આજના લેક્ચરમાં કમ્પ્લીટ કરી દઈશું. જે અગાઉ મેં તમને ક્લિયર ડિસ્કસ કરી છે ડીપમાં, એલાઉન્સીસ જે પરક્વિઝિટ છે એ અને બાકી જે રહ્યું છે તે. અલાઉન્સીસમાં આપણે જોયા હતા અલગ અલગ અલાઉન્સીસ, અને અલાઉન્સનો મિનિંગ થાય છે મોનેટરી બેનિફિટ્સ ફ્રોમ એમ્પ્લોયર ટુ એમ્પ્લોય. માલિક પાસેથી કર્મચારીને મળતો નાણાકીય લાભ, એટલે જે આપણને કેશમાં રકમ મળે છે તે. ફર્સ્ટ હતા ફુલ્લી ટેક્સેબલ અલાઉન્સીસ. આ જે અલાઉન્સીસ છે એના ખાલી તમારે નામ યાદ રાખવાના છે, એ પૂરેપૂરા ટેક્સેબલ છે. ડિયરનેસ અલાઉન્સ, સિટી કોમ્પેન્સેટરી અલાઉન્સ, મેડિકલ અલાઉન્સ, servant allowance or tiffin allowance or any other allowance not covered in other list. જે બીજા કોઈ લિસ્ટમાં નથી એ બધા જ અલાઉન્સીસ. 4 નામ યાદ રાખવાના છે અને 5મો પોઈન્ટ યાદ રાખવાનો છે કે જે બીજા કોઈ લિસ્ટમાં કવર નથી થતા એ બધા અલાઉન્સીસ પણ ફુલ્લી ટેક્સેબલ છે. મતલબ પાર્શિયલમાં નથી જતા તો ફુલ્લી ટેક્સેબલ છે, એક્ઝેમ્પ્ટેડમાં નથી જતા તો ફુલ્લી ટેક્સેબલ. બી, પાર્શિયલ એક્ઝેમ્પ્ટેડમાં આપણે બે વસ્તુ જોઈ હતી, HRA હાઉસ રેન્ટ અલાઉન્સીસ અને બીજું જોયું હતું એન્ટરટેનમેન્ટ અલાઉન્સીસ. HRAમાં આપણે 3 બાબતો યાદ રાખવાની છે, 3 વિગતો, 3 રકમ ફાઇન્ડ કરવાની છે. ફર્સ્ટ, એકચ્યુઅલ રિસીવ્ડ, ખરેખર મળેલી રકમ. સેકન્ડ, એકચ્યુઅલ પેઇડ રેન્ટ માઇનસ 10% ઓફ સેલરી. એન્ડ નંબર થર્ડ, 40% or 50% ઓફ સેલરી. એન્ડ હિયર સેલરી મીન્સ બેઝિક પ્લસ કમિશન પ્લસ ડીએ.
હવે કમિશન છે એ કમિશન પર્સન્ટેજમાં આપેલું તો આપણે અહીંયા પ્લસ કરવાનું છે, અને ડીએ જો રિટાયરમેન્ટમાં બેનિફિટમાં લેવાનું હોય તો પ્લસ કરવાનું છે. એ સેલરીનો મિનિંગ અહીં. લિસ્ટ ઓફ ધ 3 ઇઝ એક્ઝેમ્પ્ટેડ. આ ત્રણમાંથી જે રકમ ઓછી છે એ એક્ઝેમ્પ્ટેડ થશે, બાકીની રકમ ટેક્સેબલ. એન્ટરટેનમેન્ટ અલાઉન્સમાં ગવર્મેન્ટ એમ્પ્લોય માટે ટેક્સ ફ્રી છે અને નોન ગવર્મેન્ટ માટે ટેક્સેબલ છે, પણ એમાં પણ 3 રકમ ગણવાની છે. એકચ્યુઅલ રિસીવ્ડ, 1/5 ઓફ સેલરી એન્ડ મેક્સિમમ રકમ 3 લે. બરાબર છે. એમાંથી જે ઓછી રકમ છે એ એક્ઝેમ્પ્ટેડ છે, બાકીની થઈ જશે ટેક્સેબલ. સી હતું એ હતું સ્પેશિયલ અલાઉન્સીસ. સ્પેશિયલમાં પણ અલગ અલગ કેટેગરી હતી. ફર્સ્ટ હતું એક્ઝેમ્પશન ઇઝ સબ્જેક્ટ ટુ સર્ટેન લિમિટ. અમુક લિમિટ સુધી એક્ઝેમ્પ્ટેડ છે. સેકન્ડ, એક્ઝેમ્પશન અંડર સર્ટેન સિચ્યુએશન. અમુક પરિસ્થિતિઓમાં એ ટેક્સેબલ નથી. અને નંબર 3 હતું ફોરેન અલાઉન્સ, જેના અંદર આપણે એજ્યુકેશન અલાઉન્સ, હોસ્ટેલ અલાઉન્સ, બરાબર છે, આ બધા અલાઉન્સીસ જોયા. ટ્રાન્સપોર્ટ અલાઉન્સ, તો એ બધાની પ્રોવિઝન્સ એ પ્રમાણે હોય છે. એજ્યુકેશન અને હોસ્ટેલ એ સર્ટેન લિમિટ સુધી છે. પર મંથ પર ચાઇલ્ડ 100 રૂપીસ, પર મંથ પર ચાઇલ્ડ 200 રૂપીસ વગેરે. તો આ થઈ ગઈ અલાઉન્સીસની આપણી પ્રોવિઝન્સ બધી. ત્યાર પછી આપણે જોઈ હતી પરક્વિઝિટ્સ. પરક્વિઝિટ્સમાં કેટલી પરક્વિઝિટ્સ જોઈ? ફર્સ્ટ જોઈ રેન્ટ ફ્રી એકોમોડેશન, સેકન્ડ જોઈ કન્સેશનલ રેન્ટ એકોમોડેશન, ફ્રી ડોમેસ્ટિક સર્વન્ટ, ફ્રી સપ્લાય ઓફ ગેસ, ઇલેક્ટ્રિસિટી, વોટર, ફ્રી લંચ, ફ્રી એજ્યુકેશન, મોટર કાર ફેસિલિટી, interest free loan facility, transfer of movable asset, club and credit card facility and any other benefits. આમ તો ઘણી બધી પરક્વિઝિટ્સ છે, પણ આટલી ઇમ્પોર્ટન્ટ છે આપણા સિલેબસ પ્રમાણે, પાસ યરના આપણા એક્સપિરિયન્સ પ્રમાણે આપણે કહી શકીએ કે આના અંદરથી રેન્ટ ફ્રી એકોમોડેશન, ફર્સ્ટ રેન્ટ ફ્રી એકોમોડેશન, લંચ, એજ્યુકેશન, કાર અને ટ્રાન્સફર ઓફ મૂવેબલ એસેટ્સ. આ 5 મોસ્ટ આઈએમપી. 5માંથી 2 કે 3 હોય જ છે દર વર્ષે, બરાબર છે, તો ઇમ્પોર્ટન્ટ છે આ. દેન હવે આપણે સ્ટાર્ટ કરીશું આજે ગ્રેચ્યુઇટી. ગ્રેચ્યુઇટી એટલે શું? તો ગ્રેચ્યુઇટી એક એવી લમસમ અમાઉન્ટ છે જે એમ્પ્લોયર એમ્પ્લોયીને પે કરે છે આફ્ટર લોંગ ટાઈમ સર્વિસ. લોંગ ટાઈમ સર્વિસ એટલે 10, 12, 15 વર્ષ સુધી એનો કોઈ ટાઈમ એવો કે 15 વર્ષથી વધુ, 25 વર્ષથી વધુ એવી એક જ જગ્યાએ કોઈ એક વર્કર કામ કરતો હોય, કોઈ એમ્પ્લોય કામ કરતો હોય, અને પછી જો એ રિટાયર્ડ થાય તો પછી એમ્પ્લોયર તરફથી એને એક લમસમ, એક ભેગી કરેલી એવી એક ઉચ્ચક રકમ મળે છે, જેને ગ્રેચ્યુઇટી તરીકે ઓળખવામાં આવે છે. એન્ડ ગ્રેચ્યુઇટી એ ટેક્સેબલ છે એઝ અ સેલરી ઇન્કમ. બરાબર છે. ક્યારે મળે છે આ? તો મળવાના એના જે સમય છે એ રિટાયર્ડ થાય તો, રિઝાઇન, પોતે જાતે રિઝાઇન કરે, અથવા તો એની ડેથ થઈ. તો કઈ સિચ્યુએશનમાં મળે છે એના આધારે પણ એની એટલે કે એની વેલ્યુ નક્કી થશે કેટલી ટેક્સેબલ છે. પૂરેપૂરી ટેક્સેબલ નથી, તો એ આપણે અહીંયા જાણવું પડે અને એના રૂલ્સ આપણે યાદ રાખવા પડશે કે કઈ રીતે ટેક્સેબલ છે. ઓકે. નંબર એ, ગ્રેચ્યુઇટી રિસીવ્ડ વાઇલ ઇન સર્વિસ. બરાબર છે, એટલે કે જોબ કરતા હોય, જોબ ચાલુ છે અને તમને ગ્રેચ્યુઇટી મળે, એ ફૂલ્લી ટેક્સેબલ છે. 15-20 વર્ષ સુધી જોબ કરી હોય આપણે, ત્યાં હજુ જોબ કન્ટિન્યુ જ રાખવી છે અને આપણે એક સમની રકમ જે છે ઉચ્ચક રકમ લઈ લેવી છે, તો ગ્રેચ્યુઇટી વાઇલ ઇન સર્વિસ જોબ કરતા હોય અને મળે તો એ ફૂલ્લી ટેક્સેબલ, વોટ એવર, ગમે તે એમ્પ્લોયી હોય, ગવર્મેન્ટ કે નોન ગવર્મેન્ટ. બટ ગ્રેચ્યુઇટી રિસીવ્ડ ઓન ડેથ ઓર રિટાયરમેન્ટ, મૃત્યુ થયા પછી અથવા તો રિટાયરમેન્ટ પછી મળે તો એ ટેક્સેબલ છે. બરાબર, પણ કઈ રીતે? ગવર્મેન્ટ અને નોન ગવર્મેન્ટ, અહીંયા બે પાર્ટ થઈ જશે, ગવર્મેન્ટ એમ્પ્લોય માટે અને નોન ગવર્મેન્ટ એમ્પ્લોય. તો ગવર્મેન્ટ એમ્પ્લોય માટે શું છે? ફુલ્લી એક્ઝેમ્પ્ટેડ. અને નોન ગવર્મેન્ટ એમ્પ્લોય માટે શું છે? ટેક્સેબલ. ઓકે. હવે નોન ગવર્મેન્ટ માટે ટેક્સેબલ છે તો કઈ રીતે અને કેટલી અમાઉન્ટ ટેક્સેબલ છે એની કઈ રીતે વેલ્યુ આવશે?
ઇફ કવર્ડ બાય ધ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ 1972. ગ્રેચ્યુટી માટેનો એક એક્ટ છે અલગથી, ગ્રેચ્યુટી પેમેન્ટ એક્ટ, જેને 1972માં એક્ટ લાગુ પાડવામાં આવ્યો છે અને એ એક્ટ પ્રમાણે આપણે નોન ગવર્મેન્ટ એમ્પ્લોયીને જે ગ્રેચ્યુટી મળે છે કઈ રીતે ટેક્સેબલ થશે, તો ત્યાં પણ આપણે 3 રકમ ગણવાની છે. લિસ્ટ ઓફ ધ ફોલોવિંગ ઇઝ એક્ઝેમ્પ્ટેડ. આ 3માંથી જે ઓછી રકમ છે એ એક્ઝેમ્પ્ટેડ થઈ જશે. એમાં ફર્સ્ટ છે એકચ્યુઅલ રિસીવ્ડ, ખરેખર મળેલી રકમ. સેકન્ડ છે લાસ્ટ ડ્રોન સેલરી ઇન્ટુ 15 ડિવાઇડેડ બાય 26 ઇન્ટુ કમ્પ્લીટેડ યર્સ ઓફ સર્વિસ. છેલ્લે એને જે પગાર મળ્યો હોય તે લાસ્ટ ડ્રોન સેલરી, એટલે કે જે ડેથ થઈ હોય અથવા તો રિટાયર્ડ થઈ હોય એનો લાસ્ટ મંથનો જે એને સેલરી મળી હોય તે, ઇન્ટુ 15 ડિવાઇડ બાય 26. 15 ડિવાઇડ બાય 26 એટલા માટે 15 ડિવાઇડ બાય 26 એટલા માટે છે અહીંયા કે મંથ જે એને 26નો ગણવામાં આવે છે, 4 ડે સન્ડેની આપણે રજાઓ ગણવામાં આવે છે અને હાફ મંથની સેલરી એટલે 15 ડિવાઇડ બાય 26 ઇન્ટુ કમ્પ્લીટેડ યર્સ ઓફ સર્વિસ, અને જેટલા વર્ષની એને સર્વિસ કરી એવા કમ્પ્લીટેડ, બ્રેકેટમાં લખ્યું છે અહીંયા મેં, ટેકિંગ એક્સેસ ઓફ 6 મંથ એઝ અ 1 યર. 6 મહિનાથી વધારાનો સમય હોય તો એને આખું વર્ષ ગણી લેવાનું, એટલે કે 4.5 વર્ષ, 15 વર્ષ એવું નહીં, 15 વર્ષ અને 6 મહિના તો 16 યર લેવાના, સોરી 15 યર લેવાના. 15 યર એન્ડ 8 મંથ કે 7 મંથ, મોર દેન 6 મંથ હોય તો પછી એ પૂરું વર્ષ ગણાશે, એટલે કે 16 યર ગણાશે. ઓકે, હાફ યર આપણે ફ્રેક્શન ઇગ્નોર, ફ્રેક્શન ધ્યાનમાં લેવાનું નથી, પૂરેપૂરું યર લઈ લેવાનું. 6 મહિનાથી વધારે હોય તો આખું વર્ષ ગણી લેવાનું, 6 મહિનાથી ઓછું હોય તો એ વર્ષ ગણવાનું જ નહીં. એટલે 15 યર એન્ડ 6 મંથ હોય તો 15 યર જ ગણાશે. 15 યર એન્ડ 7 મંથ હોય તો 16 યર ગણાશે. વર્ષ વધી જશે સીધું. થર્ડ છે મેક્સિમમ ઓફ ₹20 લે, મેક્સિમમ રકમ 20 લાખ. આ ત્રણેયમાંથી જે રકમ ઓછી હશે એ એક્ઝેમ્પ્ટેડ છે, બાકીની રકમ થઈ જશે ટેક્સેબલ. હિયર સેલરી ઇઝ ઇક્વલ ટુ બેઝિક પ્લસ ડીએ. આપણે બેઝિક પ્લસ ડીએ લેવાનું. ડીએ કમ્પલસરી વાળું છે અહીંયા. ડીએમાં કન્ડિશન નથી કે રિટાયરમેન્ટમાં થતું હોય તો જ. ઇફ નોટ કવર્ડ બાય ધ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ 1972. હવે જો કોઈ એમ્પ્લોય છે આ એક્ટમાં કવર થતો ન હોય તો એના માટે શું છે? એના માટે પણ 3 રકમ છે. લિસ્ટ ઓફ ધ ફોલોવિંગ ઇઝ એક્ઝેમ્પ્ટેડ. અને 3 રકમ કંઈક અલગ છે થોડી. ફર્સ્ટ છે એકચ્યુઅલ રિસીવ્ડ, જે પહેલામાંથી એની જ. સેકન્ડ છે એ અલગ છે અને ખાસ અગત્યનું છે અહીંયા એવરેજ મંથલી સેલરી, અને એ પણ કોની? લાસ્ટ 10 મંથ ઇન્ટુ 1/2 ઇન્ટુ કમ્પ્લીટેડ યર્સ ઓફ સર્વિસ. એની ફ્રેક્શન ઇઝ ઇગ્નોર્ડ, એટલે અધૂરું વર્ષ ધ્યાનમાં લેવાનું જ નહીં. 15 વર્ષ અને 11 મહિના થયા હોય તો પણ 15 વર્ષ જ ધ્યાનમાં લેવા, અધૂરું વર્ષ ધ્યાનમાં લેવાશે. બરાબર છે. લાસ્ટ 10 મંથ એટલે કયા? તો લાસ્ટ લાઈનમાં લખ્યું છે અહીંયા જુઓ, 10 months immediately preceding the month in which is retired. જે વર્ષે એ રિટાયર્ડ થયો એના પહેલાના 10 મહિના. પહેલામાં શું છે? લાસ્ટ ડ્રોન સેલરી, છેલ્લા મહિને જે પગાર મળ્યો હોય તે. બરાબર છે. અને અહીંયા મેક્સિમમ રકમ ત્રીજી છે 20 લાખ રૂપિયા, અને સેલરીનો મતલબ અહીંયા થાય છે બેઝિક પ્લસ ડીએ. ઇફ મતલબ જો રિટાયરમેન્ટમાં બેનિફિટમાં લેવામાં આવતું હોય તો જ. ગ્રેચ્યુટીની આ બંને પ્રોવિઝન ખૂબ જ અગત્યની. ગ્રેચ્યુટીનો સ્પેશિયલ એક ક્વેશ્ચન આપણને શોર્ટ ક્વેશ્ચન તરીકે 4 થી 5 માર્કનો પણ ખાલી પૂછીશ. લોંગ ક્વેશ્ચનમાં તો હશે જ, બરાબર, આમાં પણ આપણને પૂછીશ. બરાબર છે. ઓકે, હવે પ્રોબ્લેમ અહીંયા એ થશે, સર પેમેન્ટ એક્ટમાં કવર થાય છે કે નથી થતું એ કઈ રીતે ખબર પડે? તો ક્વેશ્ચનમાં સ્પેસિફાઈ કરેલું હશે, આપણને ક્લિયર આપેલું જ હશે કે એમ્પ્લોય છે એ ગ્રેચ્યુટી એક્ટમાં કવર થાય છે કે નહીં, પ્રમાણે ગણતરી કરવાની. કંઈ જ નથી કીધું તો આપણે માની લેવાનું કે એ નોટ કવર્ડ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી, પેમેન્ટ એમાં કવર થતો નથી. આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાની. ઓકે, આ થઈ ગઈ વાત ગ્રેચ્યુટીની. હવે જોઈએ પેન્શન. પેન્શનમાં પેન્શન કોને કહીએ? તો પેન્શન એટલે તો આફ્ટર રિટાયરમેન્ટ, રિટાયર થયા પછી રકમ મળે.
પણ એ લમસમ અમાઉન્ટ નથી. પેન્શન ઇઝ અ પિરિયોડિક અમાઉન્ટ. ઇટ ઇઝ અ પિરિયોડિક મેડ ટુ ધ એમ્પ્લોય ઇન કન્સિડરેશન ઓફ પાસ્ટ સર્વિસ. બરાબર છે. એને જે ભૂતકાળમાં સર્વિસીસ આપી હતી એના પ્રમાણે એના માટે એને પિરિયોડિક એટલે દર 15 મહિને કે દર મહિને જે રકમ મળે એને કહેવાય પેન્શન. પેન્શન બે ટાઈપના આવે છે અહીંયા. અનકોમ્યુટેડ પેન્શન એટલે કે જે રેગ્યુલરલી રિસીવ્ડ છે પિરિયોડિકલી, એ ફુલ્લી ટેક્સેબલ. પેન્શન રેગ્યુલરલી રિસીવ્ડ પિરિયોડિક ટેક્સેબલ, અને એને શું કહેવાય? અનકોમ્યુટેડ પેન્શન. કોમ્યુટેડ પેન્શન એટલે એવી રકમ છે જે રિસીવ્ડ થાય છે લમસમ, અને એ પણ ટેક્સેબલ છે એઝ અન. જો પેન્શન એક એવી રકમ છે જે કર્મચારી રિટાયર થયા પછી એને સમયાંતરે મળતી રહે, એટલે કે મહિને 15 દિવસે જે પ્રમાણે એને સેલરી મળતી હોય એની અમુક ટકા રકમ એ રિટાયર થયા પછી મળે તો એને કહેવાય પેન્શન. હવે એમાં બે ટાઈપના પેન્શન છે. જો દર મહિને જ એને પેન્શન લેવું હોય તો એનો સમય ફિક્સ કર્યો હોય કે આટલા સમય સુધી એમને પર મંથ આટલું પેન્શન મળશે, તો એ પૂરેપૂરું ટેક્સેબલ છે, એમાં કોઈ જ ગણતરી કરવાની નથી. બટ કોમ્યુટેડ પેન્શન હોય, કોમ્યુટેડ પેન્શન એટલે શું? તો કમિટ થઈ ગયો અહીંયા. એ એમ્પ્લોયને એમ્પ્લોયર એવી ઓફર પણ આપી શકે કે અમે આટલા વર્ષ સુધી તમને પેન્શન આપવાના છીએ, એના બદલે તમારે જો એક સાથે અત્યારે એક સામટી રકમ જોઈતી હોય લમસમ અમાઉન્ટ, તમને પેન્શન તરીકે આપી શકીએ. એવા પેન્શનને કહેવાય કોમ્યુટેડ પેન્શન. હવે એ પેન્શન કઈ રીતે ટેક્સેબલ છે તો એના માટે જોઈએ તો ગવર્મેન્ટ એમ્પ્લોય માટે છે ફુલ્લી એક્ઝેમ્પ્ટેડ. ગવર્મેન્ટ એમ્પ્લોય માટે શું છે? ફુલ્લી એક્ઝેમ્પ્ટેડ. નોન ગવર્મેન્ટ એમ્પ્લોય માટે છે ટેક્સેબલ. બરાબર છે. કઈ રીતે ટેક્સેબલ? તો નોન ગવર્મેન્ટ એમ્પ્લોય માટે ટેક્સેબલ થાય છે કોમ્યુટેડ પેન્શન. એના માટે પણ અહીંયા ઓપ્શન છે કે જો એમને ગ્રેચ્યુઇટી પણ મળતી હોય તો 1/3 ઓફ ધ ટોટલ કોમ્યુટેડ પેન્શન ઇઝ એક્ઝેમ્પ્ટેડ. એક જ વાક્ય ખાલી યાદ રાખવાનું છે, પણ શબ્દો સમજજો. ગ્રેચ્યુઇટી પણ મળતી હોય, who have also received gratuity, then commuted pension એ 1/3 of the total commuted pension is exempted. જે કુલ કોમ્યુટેડ પેન્શન હતું એનો 1/3 પાર્ટ એક્ઝેમ્પ્ટેડ, બાકીનું ટેક્સેબલ. પણ જો ગ્રેચ્યુઇટી ન મળતી હોય, we have not received gratuity, then 1/2 of the total commutable pension. બરાબર છે. હાફ જે છે એ એક્ઝેમ્પ્ટેડ થઈ જશે, અને ગ્રેચ્યુઇટી પણ જો મળતી હશે તો પછી એ 1/3 એક્ઝેમ્પ્ટેડ થશે. ક્લિયર છે પેન્શનનો પોઈન્ટ? પેન્શન પહેલા તો બે યાદ રાખો કે એક શું છે? પિરિયોડિક અમાઉન્ટ છે. જો પિરિયોડિક મળે તો બધા માટે ટેક્સેબલ છે ફુલ્લી, બટ કોમ્યુટેડ પેન્શન જે છે એ ગવર્મેન્ટ માટે શું છે? એક્ઝેમ્પ્ટેડ, અને નોન ગવર્મેન્ટમાં ટેક્સેબલ છે, પણ એનો આધાર છે પાછો ગ્રેચ્યુઇટી પર. ગ્રેચ્યુઇટી મળતી હોય તો 1/3 એક્ઝેમ્પ્ટેડ થશે, ગ્રેચ્યુઇટી ન મળતી હોય તો હાફ એક્ઝેમ્પ્ટેડ થશે. બે પોઈન્ટ આપણે કવર કર્યા, ગ્રેચ્યુઇટી અને પેન્શન. નાઉ પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ છે એ ઘણા ટાઈપના હોય છે. 3 ટાઈપના પ્રોવિડન્ટ ફંડની આપણે અહીંયા વાત કરીશું. ફર્સ્ટ છે સ્ટેચ્યુટરી પીએફ, રેકગ્નાઇઝ્ડ પીએફ એન્ડ અનરેકગ્નાઇઝ્ડ પીએફ. રેકગ્નાઇઝ્ડ, અનરેકગ્નાઇઝ્ડ, સ્ટેચ્યુટરી. હવે પ્રોવિડન્ટ ફંડ માટે આપણને કેટલી રકમ મળે છે, કઈ રીતે મળે છે, એના વિશે જો વાત કરીએ તો સૌથી પહેલું છે એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન. એમ્પ્લોયીનો પોતાનો કન્ટ્રીબ્યુશન. પોતાનું કન્ટ્રીબ્યુશન એ તો સેલરીમાંથી બાદ થઈ જશે, પોતે કન્ટ્રીબ્યુટ નહીં કરે, પણ જે એમ્પ્લોયર છે, એમ્પ્લોયર એના પગારમાંથી એનો જે પીએફનો કન્ટ્રીબ્યુશન થતું હશે એ માઇનસ કરી અને એને પેમેન્ટ આપશે સેલરીનું. તો એમ્પ્લોયનો પોતાનો કન્ટ્રીબ્યુશન જો હોય, અને એ શું કઈ રીતે આપણે એની ઇફેક્ટ આપીશું, તો સ્ટેચ્યુટરી પીએફ હોય તો ડિડક્શન તરીકે બાદ મળશે 80C માં. 80 નંબરની સેક્શન જે છે એ ડિડક્શન માટેની સેક્શન છે, જે આપણે નેક્સ્ટ સેમમાં એનું આખું ચેપ્ટર આવશે ડિડક્શન, ત્યાં ભણીશું. અત્યારે જસ્ટ આપણે આટલું યાદ રાખવાનું છે કે સ્ટેચ્યુટરી પીએફ હોય, એમ્પ્લોયીનો ઓન કન્ટ્રીબ્યુશન છે એ ત્યાં આપણને 80C માં બાદ મળશે. રેકગ્નાઇઝ્ડ પીએફ હોય તો એઝ ડિડક્શન અંડર સેક્શન 80C ફ્રોમ ગ્રોસ ટોટલ ઇન્કમ. અનરેકગ્નાઇઝ્ડ હોય તો નોટ અલાઉડ છે એઝ ડિડક્શન. જો આપણે યાદ આમાં રાખવાનું છે એક જ વસ્તુ
કે પીએફ કયા ટાઈપનો છે અને કોનો કન્ટ્રીબ્યુશન. સ્ટેચ્યુટરી ને રેકગ્નાઇઝડ હોય તો એમ્પ્લોયીનો કન્ટ્રીબ્યુશન હોય તો અહીંયા તમને સેલરીમાં ક્યાંય નહીં ગણાય, પણ એ ક્યાં મળશે? એટીસીમાં તમને ડિડક્શન તરીકે બાદ મળશે ફ્રોમ ટોટલ ગ્રોસ ઇન્કમ. આખું ચેપ્ટર એના વિશે ડિડક્શનનું આપણે ભણીશું, ત્યાં પણ આવશે, પણ અહીંયા આપણે એટલા માટે જોઈએ છીએ કે આમાંથી તમને એમસીક્યુ કે શોર્ટ ક્વેશ્ચન તરીકે આવા ક્વેશ્ચન પૂછી શકે. બરાબર છે. ધેન નંબર 2 છે એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન. હવે જો એમ્પ્લોયરનો કન્ટ્રીબ્યુશન હોય તો સ્ટેચ્યુટરી પીએફ હોય તો ફુલ્લી એક્ઝેમ્પ્ટેડ, મતલબ સેલરી ઇન્કમ ગણાશે નહીં, સેલરીમાં એડ થશે નહીં. બટ રેકગ્નાઇઝ પીએફ હોય તો એક્ઝેમ્પ્ટ છે અપ ટુ 12% ઓફ સેલરી એડેડ ટુ સેલરી ઇન્કમમાં એડ થશે. 12% સુધી મળે તો એ એક્ઝેમ્પ્ટેડ છે, પણ 12%થી વધુ જેટલું પણ મળશે એ બધું ટેક્સેબલ છે, સેલરી ઇન્કમમાં એડ થશે. અનરેકગ્નાઇઝડમાં શું કહ્યું છે? ફુલ્લી ટેક્સેબલ વેન રિસીવ્ડ, જ્યારે મળે ત્યારે ફુલ્લી ટેક્સેબલ છે, બટ નોટ એડેડ ટુ સેલરી ઇન્કમ, એ સેલરી ઇન્કમ ગણાશે નહીં, એ અધર ઇન્કમ તરીકે ગણાશે. મતલબ અનરેકગ્નાઇઝ પીએફ જે છે એ સેલરીના હેડિંગમાં આવતું જ નથી. તો ધ્યાન રાખજો, ખાસ ક્વેશ્ચનમાં તમને જે આપેલું છે એ સ્ટેચ્યુટરી પીએફ છે, રેકગ્નાઇઝ પીએફ છે કે અનરેકગ્નાઇઝ છે, એ પણ ધ્યાન રાખવું પડશે. અનરેકગ્નાઇઝડ હોય તો પછી આપણે 12% 1% કશું જ જોવા નથી, એ ટેક્સેબલ છે જ નહીં એઝ અ સેલરી. રેકગ્નાઇઝડ હોય તો 12%થી વધુ છે, ટેક્સેબલ છે. સ્ટેચ્યુટરી હોય તો એક્ઝેમ્પ્ટેડ છે. બરાબર છે. હવે વાત કરીએ ઇન્ટરેસ્ટની. ઇન્ટરેસ્ટ ક્રેડિટેડ ટુ પીએફ. હવે ઇન્ટરેસ્ટ જે મળે તો ઇન્ટરેસ્ટ તેના પર મળશે? પીએફની જે ટોટલ અમાઉન્ટ જે જમા થઈ છે એના પર મળશે. હવે ત્યાં જમા થયેલી રકમ કોની કોની હશે? તો એમ્પ્લોયરનો પણ કન્ટ્રીબ્યુશન હશે, એમ્પ્લોયીનો પણ. ઇન્ટરેસ્ટ છે એ ઇન્ટરેસ્ટની કઈ રીતે આપણે વેલ્યુ કરશું? તો જો સ્ટેચ્યુટરી પીએફ હોય તો ફુલ્લી એક્ઝેમ્પ્ટ છે. રેકગ્નાઇઝ હોય તો એક્ઝેમ્પ્ટ છે અપ ટુ 9.5%, અને 9.5%થી વધારાનું જે પણ હશે એ પ્લસ થશે સેલરી ઇન્કમમાં. અનરેકગ્નાઇઝમાં પણ ટેક્સેબલ છે, પણ એ સેલરી ઇન્કમમાં એડ થશે એઝ અ અધર સોર્સ ઇન્કમ, એ ટેક્સેબલ. આ વાત કરીએ આપણે પ્રોવિડન્ટ ફંડની. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે આપણું સ્ટેટમેન્ટ કમ્પ્લીટ કરી શકીએ. સેલરી ઇન્કમની કેલ્ક્યુલેશન આપણે આરામથી કરી શકીએ. આટલા પોઈન્ટ્સ, આટલા પ્રોવિઝન્સ આપણને આવડતી હોવી જોઈએ. બરાબર છે. ચલો તો ઝડપથી એક ક્વેશ્ચન કરીશું. 13 નંબરનો ક્વેશ્ચન છે. પૂરું સ્ટેટમેન્ટમાં આપણને કેલ્ક્યુલેશનમાં તમને ક્લિયર થાય એટલા માટે ક્વેશ્ચન જોઈએ. Question number 13 છે. 3x, a specified employee, is a general manager of ABC Company Limited. From the following details, compute the taxable income from salaries for the assessment year 2021. એટલે previous year થયું આપણું 1920. બેઝિક સેલેરી આપી છે 20,000 પર મંથ. ડિયરનેસ અલાઉન્સ આપ્યું છે 2,000 પર મંથ, જેમાં કહ્યું છે હાફ ઓફ વિચ ઇઝ પાર્ટ ઓફ સેલરી ફોર રિટાયરમેન્ટ પર્પઝ. ડીએ માંથી જે છે એ હાફ આપણે ડીએ રિટાયરમેન્ટ માટે બેનિફિટમાં લઈ શકીએ છીએ. હાઉસ રેન્ટ અલાઉન્સ છે 6,000 રૂપીઝ પર મંથ. એકચ્યુઅલ હાઉસ રેન્ટ પેડ છે 6,000 રૂપીઝ પર મંથ ઇન અમદાવાદ. અમદાવાદમાં એમણે મકાન ભાડે રાખ્યું છે અને ત્યાં રેન્ટ એમણે પે કર્યું છે. એજ્યુકેશન અલાઉન્સ છે ફોર 2 ચિલ્ડ્રન 600 રૂપીઝ પર મંથ. ટ્રાન્સપોર્ટ અલાઉન્સ છે 2,400 પર મંથ. હોસ્ટેલ અલાઉન્સ છે ફોર 1 ચાઇલ્ડ 500 રૂપીઝ પર મંથ. એન્ડ એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન છે રેકગ્નાઇઝડ પ્રોવિડન્ટ ફંડમાં 12.5%. ઇન્ટરેસ્ટ ક્રેડિટેડ છે પીએફમાં 10%, 50,000 રૂપીઝ. ઓકે, 200 રૂપીઝ પર મંથ ઇઝ ડિડક્ટેડ ફ્રોમ હિઝ સેલરી એઝ પ્રોફેશનલ ટેક્સ. પ્રોફેશનલ ટેક્સ તરીકે એમના પગારમાંથી 200 રૂપિયા પણ કપાત તરીકે આપવામાં આવે છે. ક્વેશ્ચન સોલ્વ કરવા માટેની મેથડ હું તમને સમજાવું તો ક્વેશ્ચનની અંદર જ્યારે પણ આપણે ડિટેલ્સ ચેક કરીએ તો ડિટેલ્સમાં આપણે જે આપણું ફોર્મેટ છે એ પ્રમાણે આપણે અહીંયા ફોર્મેટમાં ક્વેશ્ચનમાં જ આપણે થોડી રકમ લખી દઈશું રકમમાં. જેમ કે આપણું ફોર્મેટ શું છે? બેઝિક સેલરી. આપણું જે ફોર્મેટ છે એ ફોર્મેટ પ્રમાણે ફર્સ્ટ શું હતું? બેઝિક સેલરી, અલાઉન્સીસ, બોનસ એન્ડ કમિશન, એટલે BABC. ધેન પરક્વિઝિટ્સ, ધેન PF.
આ 6 બાબતો યાદ રાખવાની. તો જે વિગત જે હેડિંગમાં અહીંયા થાય છે ને એ તમારે અહીંયા જસ્ટ એક લખી દેવાની આ પ્રમાણે. ક્લિયર કરું? આ પ્રમાણે અહીંયા આપણે લખી દઈશું. જેમ કે બેઝિક સેલરી છે તો અહીંયા લખી દઈશું બી. એલાઉન્સીસ છે તો અહીંયા લખી દઈશું એ. હાઉસ રેન્ટ એલાઉન્સીસ છે તો અહીંયા લખી દઈશું એ. એજ્યુકેશન એલાઉન્સ તો અહીંયા લખી દઈશું એ. ટ્રાન્સપોર્ટ અલાઉન્સ તો અહીંયા લખી દઈશું એ. હોસ્ટેલ અલાઉન્સ તો અહીંયા લખી દઈશું એ. એમ્પ્લોયર પ્રોવિડન્ટ ફંડ તો અહીંયા લખી દઈશું પીએફ. સોરી, અહીંયા પણ આવશે પીએફ. મતલબ જે હેડિંગ્સ છે એ હેડિંગ્સ આપણે અહીંયા પહેલા લખી દઈશું. આ જે છે ને એ ડિડક્શન છે તો અહીંયા લખી દઈશું. બરાબર, આ પ્રમાણે દરેક ક્વેશ્ચનમાં લખીશું. શા માટે આવું લખવાનું? કેમ કે આપણે ફોર્મેટ પ્રમાણે જવું છે. તો પહેલા બી એટલે કે બેઝિક સેલરી લઈશું, પછી એ એટલે જેટલા એલાઉન્સીસ છે બધા એક સાથે લખી દઈશું. ત્યાર પછી બી મતલબ બોનસ લઈશું, પછી સી એટલે કમિશન જો હશે તો સી કમિશન હશે તો લઈશું. નહીંતર પછી પરક્વિઝિટ્સ આવશે, પરક્વિઝિટ્સ બધી પૂરી થશે એક સાથે પી લખીશું આપણે પરક્વિઝિટ્સમાં. પરક્વિઝિટ્સ એક સાથે પૂરી થશે ત્યાર પછી આવશે પીએફ અને પછી આવશે ડિડક્શનમાં પ્રોફેશનલ. બરાબર છે? તો આ પ્રમાણે આપણે ત્યાં ગણતરી કરીશું. બરાબર છે? હવે આગળ જઈએ. चलो ओके, चलो હવે સ્ટેટમેન્ટ બનાવીશું. સ્ટેટમેન્ટ બનશે આપણું આ પ્રમાણે. કોમ્પ્યુટેશન ઓફ સેલરી ઇન્કમ ઓફ શ્રી એક્સ પ્રીવિયસ યર 1920 અને એસેસમેન્ટ યર 2021. સ્ટાર્ટ કરીશું આપણે લખવાનું. તો સૌથી પહેલા આવશે બેઝિક સેલરી. બરાબર છે? આપણે ક્વેશ્ચનમાં જોતા જઈશું. બેઝિક સેલરી. બેઝિક સેલરી અહીંયા શું છે? 20,000 રૂપીસ પર મંથ. 20,000 ઇન્ટુ 12 એટલે કે 2,40,000. અલાઉન્સીસમાં આવશે ડીએ. હવે અહીંયા ડીએ માટે જે ઇન્ફોર્મેશન આપી હતી અલાઉન્સીસમાં જે આવે એ લખ્યા છે ને બધા આપણે એલાઉન્સીસ લેતા જઈશું. તો એ અહીંયા ડીએરનેસ અલાઉન્સ આપ્યું હતું 2,000 રૂપીસ પર મંથ. અને રિટાયરમેન્ટમાં જે યુઝ થાય છે એ આપણને જસ્ટ ઇન્ફોર્મેશન છે, એના માટે આપણે કોઈ અલગથી કેલ્ક્યુલેશન કરવાની નથી. બરાબર છે? તો ડીએરનેસ અલાઉન્સ આવશે 24,000. ત્યાર પછી એચઆરએ. હવે એચઆરએ માટે આપણે એની કેલ્ક્યુલેશન કરવી પડશે. તો નોટ નંબર 1 એની આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ. એચઆરએ હાઉસ રેન્ટ અલાઉન્સ. સૌથી પહેલા એકચ્યુઅલ રિસીવ્ડ. તો રિસીવ્ડ હતું અહીંયા 6,000 રૂપીસ પર મંથ ઇન્ટુ 12 કરીએ તો 72,000. એકચ્યુઅલ પેડ રેન્ટ માઇનસ 10% ઓફ સેલરી. એકચ્યુઅલ રેન્ટ હતું 6,000 ઇન્ટુ 12 અને 10% ઓફ સેલરી શેની કરવાની? તો સેલરી માટે અહીંયા નિયમ હતો એચઆરએમાં આપણો બેઝિક પ્લસ ડીએ ઇફ. ડીએ ઇફનો મતલબ શું? તો રિટાયરમેન્ટમાં યુઝ થતું હોય એટલું. તો 2,40,000 બેઝિક હતું. ડીએરનેસ અલાઉન્સ હતું ટોટલ 24,000, પણ એમાંથી 50% જ આપણે યુઝ કરીએ છીએ રિટાયરમેન્ટમાં જે ઇન્ફોર્મેશન હતી. 12,000 આવશે. ટોટલ 252 અને એના 10% એટલે 72,000 માઇનસ 25,200 તો 46,800. નંબર 3 હતી અમાઉન્ટ 40%. અમદાવાદમાં મકાન છે એટલે કેટલા આવશે? 40%. મેટ્રો સિટીમાં હોય દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ તો 50%. તો 1,08,000 અહીંયા આવશે. તો ટેક્સેબલ કેટલું? મળેલી રકમ છે 72,000 અને આ ત્રણેયમાંથી ઓછી રકમ છે 46,800. તો મળશે આપણું ટેક્સેબલ એચઆરએ 25,200. આ પ્રમાણે આપણે પ્રોવિઝન્સ એપ્લાય કરવા. બરાબર છે? ચલો તો એચઆરએ ગણી લઈએ. ગણી લીધું છે, સ્ટેટમેન્ટમાં લખી દઈએ 25,200. ઓકે. એજ્યુકેશન અલાઉન્સ હતું 600 રૂપીસ. ક્વેશ્ચનમાં પણ જોતા જાઓ, તમને ખ્યાલ આવે. બુક લઈને રાખજો તમારી સાથે જ્યારે લેક્ચર જુઓ ત્યારે. ક્વેશ્ચનમાં જુઓ અહીંયા તો એજ્યુકેશન આપ્યું છે 2 ચિલ્ડ્રન માટે પર મંથ 600 અને હોસ્ટેલ હતું 1 ચાઇલ્ડ માટે 500 રૂપીસ પર મંથ. 7,200 થાય છે, પણ એમાં એક્ઝેમ્પશનનો બેનિફિટ મળે છે 100 રૂપીસ પર મંથ પર ચાઇલ્ડ. 100 રૂપીસ
પર મંથ એટલે 12 અને 2 ચાઇલ્ડ છે એટલે કે 2 અને મેક્સિમમ 2 ચાઇલ્ડ માટે જ મળે છે. તો એક્ઝમ્પશન બાદ કર્યા પછી મળી ગયું. ટ્રાન્સપોર્ટ અલાઉન્સ છે 2400 ઇન્ટુ 12 પૂરેપૂરું ટેક્સેબલ છે ટ્રાન્સપોર્ટ અલાઉન્સ. હોસ્ટેલ અલાઉન્સ છે 500 ઇન્ટુ 12 ઇન્ટુ 1 ચાઇલ્ડ માટે જ મળ્યું છે તો ઇન્ટુ 1 અહીંયા કરવાની જરૂર નથી કેમ કે ઇન્ફોર્મેશન તો આપણને ખાલી સીધું 1 ચાઇલ્ડ માટે આપી એવું કંઈ છે સૂચના જોઈ લઈએ. ઓકે 1 ચાઇલ્ડ 500 છે તો 1 મલ્ટીપ્લાય કરો કે નહીં તો સેમ અમાઉન્ટ મળવાની. એમાંથી માઇનસ કરી દઈશું એક્ઝેમ્પ્ટ છે એમાં 300 ઇન્ટુ 12 ઇન્ટુ 1 ચાઇલ્ડ એટલે કે 3600. હવે એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ આરપીએફ ઇન એક્સેસ ઓફ 12%. હવે અહીંયા જો એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન છે એ કેટલો મળ્યો છે સૂચનામાં જોઈ લઈએ. પહેલા એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન છે પીએફનું 12.5%. એની પણ આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે. નોટ નંબર 2 જોઈ લઈએ આપણે પીએફ માટે. જેટલી પણ કેલ્ક્યુલેશન કરો નોટ નંબર સાથે લખો અને નોટ નંબર પાછો ત્યાં તમારે રેફરન્સમાં લખવાનો છે સ્ટેટમેન્ટમાં. ઇન્ટરેસ્ટ ઓકે 5% જ વધારે હતું ને પીએફમાં તો પીએફની ગણતરીમાં જરૂર નહીં પડે. 12% થી વધુ એટલે કે 0.5% તો સીધા જ આપણે 2,52,000 ના 0.5% કરી દઈશું. 12.5% મળ્યું છે 12% સુધી એક્ઝેમ્પ્ટ છે. અહીંયા પણ સેલરી કઈ લેવાની વિથ ડીએ રિટાયરમેન્ટ વાળું જે હતું એ પ્લસ કરવાનું એટલું જ. 252 આપણે ચારે વખતે ગણેલી જ હતી સેલરી તો એ થઈ જશે સીધી. ઇન્ટરેસ્ટ કેટલું ક્રેડિટ થાય છે એના માટે કેલ્ક્યુલેશન કરવી પડશે તો નોટ નંબર 2 જોઈએ. ઇન્ટરેસ્ટ 10% થયું છે એક્ઝેમ્પ્ટ કેટલું છે 9.5%. હવે ઇન્ટરેસ્ટ શેના પર ગણ્યું એ રકમ આપણી પાસે નથી પણ ઇન્ટરેસ્ટની અમાઉન્ટ હોય છે આપણી પાસે તો એ ઇન્ટરેસ્ટમાંથી ટેક્સેબલ કેટલું એ આપણે ફાઇન્ડ કરવું પડશે. 95 ને 9.5%. 9.5%. ઓકે 9.5% તો 0.5% ટેક્સેબલ થઈ જશે. હવે 10% એ જો 50,000 આપણને ઇન્ટરેસ્ટ મળ્યું છે તો હાઉ મચ એટ 0.5%? 50,000 into 0.5 divided by 10 મળશે 2,500. આપણે અહીંયા સ્ટેટમેન્ટમાં લખી દઈશું ઇન્ટરેસ્ટ ક્રેડિટેડ ટુ આરપીએફ ઇન એક્સેસ ઓફ 9.5%. નોટ નંબર 2 2,500. ટોટલ ગ્રોસ સેલરી થઈ ગઈ 3,28,960. હવે એમાંથી ડિડક્શન તરીકે બાદ કરીએ તો પ્રોફેશનલ ટેક્સ આપણને સૂચના આપી હતી પર મંથ 200 માઇનસ થાય છે તો 2,400 અને એક સ્ટાન્ડર્ડ ડિડક્શન દરેક પ્રકારના એમ્પ્લોયીને મળે છે ટોટલ 50,000. 50,000 ટોટલ સેલરી ઇન્કમમાંથી સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે દરેક એમ્પ્લોયીને મળે છે. લાસ્ટ યર એટલે કે 19-20માં 50,000 હતી અને એના પહેલાના વર્ષમાં એટલે કે 18-19માં હતી 40,000. તો એ સ્ટાન્ડર્ડ ડિડક્શન દરેકમાંથી આપણે માઇનસ કરવાની છે. તો એમને ટેક્સેબલ સેલરી ઇન્કમ થઈ જશે 2,76,500. ઓકે તો આ પ્રમાણે આપણે કોમ્પ્યુટેશન કરવાની છે. આમાં તો થોડીક આપણે પ્રોવિઝન્સ જોઈ બાકી જેટલી પણ આપણે પ્રોવિઝન્સની ડિસ્કશન કરી છે એ બધી જ પ્રોવિઝન્સ આપણે ક્વેશ્ચનમાં તમને પૂછી શકે છે. ઓકે ચલો તો ક્વેશ્ચન કમ્પ્લીટ થયો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની ક્વેશ્ચન જોઈશું અલગ અલગ પ્રોવિઝન્સવાળા પણ એ પહેલાં તમારે આ જેટલી પણ પ્રોવિઝન્સ આપણે અગાઉ ડિસ્કસ કરી છે એ બધી જ તમારે તૈયાર કરવાની છે. બધાના રૂલ્સ તૈયાર હોવા જોઈએ. બરાબર છે. ચલો ફ્રેન્ડ્સ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આપણે નવા ક્વેશ્ચન સાથે. ઓકે થેન્ક યુ એન્ડ